હંસા ગઈ તી મારા ગુરુ જીના દે હંસા ગઈ તી હું ગુરુ જીના દે ગુરુજીના દે કેવો છે ઈ દેશ કેવો અનુભવ થયો ત્યાં તો છે ભાઈ આવા જલ હાલ અરે જોગીના રે પ્રતાપ ત્યાં છે ભાઈ ગુરુજી ત્યાં તો છે ભાઈ જલ હાલ જોતું ના રે પ્રતાપ હે પ્રતાપ હે પ્રતાપ અગમ ઘરમાં થઈ ગળી હું અગમ ઘરમાં થઈ ગળી હું અગમ ઘરમાં થઈ હંસા અલખને જોતા થઈ ગયા ધડી આગળ આપણે શરૂઆતમાં વાત કરી કે આ આંખથી જોઈ શકાય એવું નથી એ તો આપણને ગુરુ મહારાજ જો આંખ આપે એટલે એવી દ્રષ્ટિ આપે આ આંખ તો સંસારની અંદર જોઈ 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 હે અને એટલી થાકી ગઈ છે અખા બાપાએ કીધું ને કથા સાંભળી ફૂટી ગયા કાન તોય આવ્યું નહીં બ્રહ્મ જ્ઞાન તીરથ કરતા 53 ગયા અલખને જોતા થઈ ગઈ આંધળી હંસા અલખને જોતા થયું પછી તૂટી ગયા મારા
બેસી જાઓ બધા બેસી જાઓ. ભજન છે ને બેહીને સાંભળવાની વસ્તુ છે. ઉભા ઉભા કાંઈક જોવાનું હોય તો બરોબર, અને એ બધું મેળામાં હોય, ભજનમાં નહીં. પાંગડી થાતા હું પર્વત ચડી, પાંગડી પર્વત ચડી, કરી. ઘણા પ્રશ્ન કરે કેવી કરી, નકો કોઈ ન કરે એવી કરી. સદગુરુએ એસી કરે નહીં કોઈ. સાત દીપ નવ
કર્યા મેં હવન. પૂજ્ય કાનદાસ બાપુ એક દાખલો આપતા, હંસા હું અને મારાના હવન કર્યા. ગુરુજીના દેશમાં જવા માટે બાપુ દાખલો આપતા કે એક માજી એમના ઘરે સંત પધાર્યા, બાવાજી પધાર્યા એટલે માજી પ્રેમથી એને જમવા બેસાડ્યા બાપુને કે બાપુ હરિહર કરી લ્યો, અમારું આંગળું તમે પાવન કર્યો. અને એટલા પ્રેમથી જમાડવા માંડ્યા. એમાં જમાડતા બાપુને જ્યારે દૂધ આપ્યું માએ, તો સ્ત્રીનો સહજ સ્વભાવ છે, બેનું માતાજીઓ એમને 2-3 વસ્તુ બહુ વાલી હોય. ઈ હગા દીકરાને પણ આપે નહીં. શું ખબર? એક દૂધ બહુ વાલું હોય, બીજા ગોદડા બહુ વાલા હોય. હવે તો આ બધો સગવડતા થઈ ગઈ, આપણને મળે છે. નહીતર ઓલી મરિયું બનાવી ગામડામાં તમને જોવા મળે, એમાં પેક કરીને મૂકી દે. એ ગમે એવું આવે તો એ આપે જ નહીં, ગમે એવી ઠંડી પડે. આપણે કંઈક ઓમાંથી આપે કે એ મહેમાન માટે છે, તે આપણે મહેમાન નથી, આપણે મહેમાન જ છીએ. એને ખબર નથી કે આપણે મહેમાન જ છીએ. પાછા ક્યારે કાઢે તો નહીં જ, એમ આપણે ક્યારે મહેમાન આવશે ને ક્યારે એમાંથી કાઢશે, પણ એને આપવાનો ઈરાદો ન હોય ટૂંકમાં, એમ વાલા બહુ. અને ત્રીજા, હવે તો આ ગેસ આવી ગયા, નકર છાણા બહુ વાલા, એ આપે નહીં કોઈને, મોઢું કરીને એમાં રાખી દે. એટલે બેન જ્યારે દૂધ આપવા માંડ્યા ને બાપુને, તો એમાં આપતા થોડીક તર પડી ગઈ, મલાઈ પડી ગઈ. એટલે મન કોચવાનું શું થયું ખબર? માજી દે એમ થઈ ગયું. આ બાપુ સાંભળી ગયા. બાપુએ બધું ખાધું, રસોઈ પ્રેમથી જમ્યા, પછી દૂધને અડ્યા નહીં. એટલે બેન માતાજીએ કીધું, બાપુ કેમ આન? माई पूर्ण हो गया, बहुत आनंद आया, बहुत तेरा भाव है ने रसोई में इतनी मिठास कि बापू तुम्हें दूध केम न खाधु? कि माँ इसमें तेरा ऊँट गिर गया, ऊँट निकाल ले तो खा एम. એટલે આપણે જ્યાં જઈને ઊંટ ઈ મોર થઈ જાય એમ. એટલે આ મહાપુરુષો કહે છે, સખી હંસા હું અને મારાના હવન કર્યા. એનું હવન કરી નાખીએ ને હું નીકળી જાય તો બધું ખવાય. હું અને મારાના હવન. ઘણા તો એમ કહેતા હોય કે ફલાણા ભાઈ નું કાર્ય બહુ સરસ મજાનું થયું ને, એનું કારણ હું તમને ખબર? આપણે કહીને એ ખબર, આપણે ત્યાં હતા, જો હું ન હોત ને તો ખરેખર એવું ન થાય. અને આવું ગમે તો અહીંયા કાંઈ હોય ને તો રાતના 2 વાગ્યે તમારે મને ફોન કરી દેવાનો. આ એક ભાઈડો આવી જાય એટલે વાત થઈ જાય પૂરી. એ કે હું આવી જાઉં એટલે વાત થઈ જાય પૂરી. બોલો, આ કેટલું આપણું અભિમાન છે એમ.
ભરવું